તો મિત્રો સામે જે ડુંગર પર જે મંદિર તમે જોઈ રહ્યા છો ને એ જ આપણું મેન લોકેશન છે, ત્યાં આપણે જવાનું છે. પણ જે આ રસ્તો તમે જોઈ રહ્યા છો, આ રોડ પર એક સીન લેવામાં આવ્યું છે. એટલે જ્યારે વિક્રમભાઈ ઠાકોર જ્યારે રાજસ્થાન જતા હોય છે ત્યારે એમની ટ્રાવેલ્સ આ જગ્યા પરથી જતી હોય છે. એની પાછળ તમને આ ડુંગર જોવાના મળી જાય છે. કે જે સીન છે એ સીન અહીંયાથી નહીં પણ થોડું આગળથી લીધું છે. ત્યાં ઉપરથી સીન લીધું છે અને આપણું મેન આ સીન છે. તો આપણે ત્યાં જવાનું છે. પણ જે ટ્રાવેલ્સવાળું જે સીન છે ને જે ઉપરથી લીધું છે હું તમને ત્યાં જઈને બતાવું. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને જબરજસ્ત મજા આવવાની છે. કારણ કે પ્રોપર બધા જ લોકેશન મેં એમાં તમને બતાવ્યા છે. અને પહેલાં જે ટ્રક આવી રહી છે ને ત્યાં જઈને તમને બતાવી એક જોરદાર સીન બતાવું. ત્યાંથી આ બાજુનું જે સીન લીધેલું છે તમને બતાવવાનું છું. કારણ કે એમની પાછળ જે ડુંગર દેખાય છે ને જોરદાર તમને ત્યાંથી જોવા મળી જવાનો છે. તો પહેલાં એ બાઇક ઊભી રાખીને તમને બતાવું. તો મિત્રો એક સીન અહીંયાથી લેવામાં આવે છે. એમાં તમે જોશો ને તો આ દિવાલ નવી બની છે. પહેલાં એ ફેન્સિંગ મારેલી હતી. સ્ક્રીનશોટ તમે જોવા ખબર પડી જશે. આ દિવાલ નવી બની છે કારણ કે હું તમને આગળથી પણ મેચ કરાવવાનો છું. આ દિવાલ નવી બની છે અને સીન અહીંયાથી લીધું છે. આ ટાયરમાંથી બસ ઉપર આવે છે. વિક્રમ ઠાકોર જ્યારે જતા હોય છે રાજસ્થાન ત્યારે. પાછળ તમને જ્યાં ડુંગર છે ને બધા જોવાના મળે છે. જો પાછળ એમાં તમે આ ઢાળવાળું છે ને એ પણ તમે જોઈ શકો છો. તો સીન અહીંયાથી લેવામાં આવ્યું છે કે આ ઢાળવાથી બસ ઉપર ચડતી બતાવે છે. થોડુંક આ પાવર ને બધું થઈ ગયું છે એટલે ખબર નહીં પડી. બાકી આપણે પ્રોપર આપી તમને જોવાનું મળી જાય. પણ અહીંયાથી આ સીન લેવામાં આવે છે. જોઈ શકો છો તમે. તો આ રસ્તો જઈ રહ્યો છે આગળ. કનોડ ગામ છે કનોડ, ત્યાં જઈ રહ્યો છે. અને આ બાજુ જેસલમેરથી આવે છે. અમે એ બાજુથી આવ્યા કારણ કે અમારા આગળ બે વિડીયો હતા એટલા માટે. અને અહીંયાથી એ આવે છે. તો આપણે જવાનું છે આ બાજુ. નમસ્કાર મિત્રો, હું છું તમારો જે ચાવડાની અત્યારે જબરજસ્ત લોકેશન પર આવ્યો છું. એટલે કે 2021માં આપણે વિડીયો કર્યો હતો. એમાં ફોટાથી મેં વિડીયો તમને બતાવ્યો હતો. એમાં જબરજસ્ત લોકેશન બતાવ્યું હતું. જે પ્રીત જન્મોત્સવની ખુલાસી એપ્રિલમાં જ્યારે વિક્રમભાઈ ઠાકોર જે પ્રાંજલબેન ભટ્ટ બતાવે છે એમના કુળદેવીના દર્શન કરવા જતા હોય છે ત્યારે વિક્રમભાઈ ઠાકોરને મમતા સોરીનું જે ભૂત બતાવે છે. એટલે કે વિક્રમભાઈનો આગલો જે જન્મ હતો એનું થોડું ઘણું સીન હતું એ અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એ તમને બતાવવાનું છું. બાકી લોકેશન તમે પાછળ જોઈ શકો છો. અને આ લોકેશન મેં પહેલાં કોમિક સોંગ તરીકે તમને બતાવ્યું હતું. તમે ફેસબુક પર અપલોડ કરી ઇન્સ્ટાગ્રામ પર કર્યું હતું. બાકી તમને બતાવવાનું છું પ્રોપર પિક બધા બતાવવાનું છું. અને આ જે લોકેશન છે જો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રોને પણ બતાવજો કારણ કે જબરજસ્ત લોકેશન લઈને આવ્યો છું તમારી સામે. એટલે કે એવું કહું ને કે આની રીલ્સો તો બની છે, ઘણી બધી રીલ્સો બની ગઈ છે. પણ પ્રોપર વિડીયો આજે શૂટ થઈ રહ્યો છે. ત્યાં સામેનું સીન છે પણ તમને બતાવવાનું છે. સ્ટાર્ટ કરું છું પહેલાં અહીંયાથી કારણ કે વિક્રમભાઈનું સીન જે છે આ બાજુથી છે એ તમને બતાવું. તો જો ભાઈ એક સીન અહીંયાથી લેવામાં આવે છે. એમાં વિક્રમ ઠાકોરની ગાડી આ બાજુથી આવે છે અહીંયાથી. હવે ગાડી ત્યાં બતાવી હતી બીજી ગાડી હતી અને અહીંયા આવીને ઊભી રહે છે ગાડી. એક સીનમાં તમને આ કદાચ બોર્ડ પણ હતું જોવાનું મળી જાય છે. અને આ રીતનું સીન તમને જોવા મળે છે. એટલે કે વિક્રમ ઠાકોર ઉતરે છે અને એમનું મંદાસવામીનું એટલે કે વિક્રમભાઈને થોડોક અહેસાસ થાય છે કે આ જગ્યા પણ પહેલાં પણ આવી ચૂક્યો છું. અને એક સીનમાં તમે જોશો ને તો પાછળની જ્યાં બનેલું છે ને રૂમ જેવું કંઈક છે તો એ પ્રાંજલબેનના પાછળ તમે જોશો તો આ જોવાનું મળી જાય છે. એ સીન ત્યાંથી લીધું છે. અને આપણે ગેટ બતાવી દો એકવાર. બાકી વ્યૂ તમે જોવા જોરદાર વ્યૂ છે. અહીંયાથી મેં રીલ્સ તમને બતાવી હતી પહેલાં એકવાર બતાવી હતી. જો તમે અહીંયાથી રીલ્સ મેં તમને બતાવી હતી. લોકેશનની વાત તમને લાઈફમાં કરી લેવાનું છું. જો ભાઈ આ છે લોકેશન જ્યાં જન્મની પ્લસની શૂટિંગ થયું હતું. એટલે કે પ્રાંજલબેન ભટ્ટ જે બતાવે છે એમના કુળદેવીનું મંદિર આ બતાવે છે. અને ત્યારબાદ વિક્રમભાઈ ઠાકોરની એન્ટ્રી એ થાય છે. અને મમતા સોનીની રાહ જોઈને બેઠા હોય છે કે વિક્રમભાઈનો જે આગલો જન્મ હતો એ અહીંયા આવતા હોય છે જલેબી ખાવા એવું સીન હતું. તો એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે. અને આ બાજુથી જેસલમેર છે. બીજી લોકેશન છે તમને કહું છું. જો ઘણા મિત્રોને તો ખબર બી હશે. જુઓ તો અહીંયાથી તમને બીજો સ્ક્રીનશોટ મેચ કરાવું. તો અહીંયાથી સીન અહીંયાથી લીધું છે. એમાં આ બાજુથી સીન લીધું છે ને આ બાજુથી એમાં જે બધા બતાવે છે ને જે બધા વડીલો બતાવે છે એ ગાડીઓ લઈને આવે છે અહીંયાથી એમ જવા માટે. બરાબર
એમાં પાછળ તમે જોશો ને તો આયુ જે છે ને આ પછી બની ગયું છે. પહેલાં ફેન્સિંગ મેં મારી હતી, મેં તમને આગળ વાત કરી હતી. એ ફેન્સિંગ હતી ને આ પછી દિવાલ પડી છે. આ દિવાલ પહેલાં હતી પણ આ દિવાલ પણ અહીંયાથી ગાડીઓ આ બાજુ આવે છે અને અહીંયાથી આ ગાડીઓ આ બાજુ બની જતી રહે છે. એમાં તમને આ રીતનું સીન જોવા મળી જાય છે. તો તમે પ્રોપર આ જોઈ શકો છો, સ્ક્રીનશોટ અહીંયાથી મેચ કરી શકો છો. અંદર જવાનું છો, અંદર થઈને તમને પ્રોપર બધા જ લોકેશન પરફેક્ટ મેચ કરાવવાનું છું, પણ એ પહેલાં તમે અહીંયાથી મેચ કરી લીધું છે. આગળ પણ બીજું સીન છે પણ બતાવવાનો છું. તો વિક્રમભાઈ ટ્રાવેલ્સ જે આવે છે ને એ પણ સીન અહીંયાથી અંદર લેવામાં આવી છે. ચલો એક સ્ક્રીનશોટ તમને મેચ કરાવું. જો ભાઈ આ એક ગેટ છે. લોકેશન ઘણા મિત્રોને ખબર છે, ઘણાને ખબર નહીં પણ હોય. તો અહીંયા લોકેશન લખેલું છે, જો દેખાતું છે કદાચ તમને. રાઈટ. તો અહીંયાથી સીન આવે છે, એમાં તમે જોશો ને તો આયુ દેખાય છે અને અહીંયા ગાડી આવીને ઊભી રહેશે આ જગ્યા પર. જો આ જગ્યા પર ગાડી ઊભી રહેશે. પાછળ તમને પેલું બોર્ડ જોવા મળે છે વિક્રમભાઈની પાછળ, પેલું જે દુકાનની જે બારી છે તમે જોઈ શકો છો બધું. એટલે અહીંયાથી સીન ફર્સ્ટ વિક્રમ ઠાકોરની એન્ટ્રી અહીંયા થાય છે. ત્યારે એમને આગલા જન્મમાં કંઈક આ જોઈ ચૂક્યો છે એવું જે અહેસાસ થાય છે તો એ અહીંયા થતો હોય છે. આ જગ્યા પર આવીને ગાડી ઊભી રહે છે. તો તમને અંદર જઈને બતાવું જે જલેબી વાળું સીન હતું ને ત્યાં શું થયું ત્યાં જઈને બતાવું તમને. મિત્રો એક સીન અહીંયાથી આવે છે, એમાં જ્યારે વિક્રમભાઈ ઠાકોર પ્રાંજલબેનની સાથે આવે છે ત્યારે એક સીન તો આ દુકાનો નવી થઈ ગઈ છે. આ દુકાન આ જે પાછળ છે ને એ તમે જોઈ શકો છો, પાછળ આ જોઈ શકો છો. એટલે કે આ રીતનું સીન આવે છે. બસ જે લાઇટનો થાંભલો છે એ પણ તમને જોવાનો મળે છે અને આ રીતનું આવે છે. અને અહીંયા એ લોકો વાત કરતા હોય ત્યારે તમને આ ફ્રેમ જોવા મળે છે. પાછળ દુકાનો જોવા મળે છે, પાછળ પેલી નાની દુકાન જેવું કંઈક છે એ જોવા મળી જાય છે. ફિલહાલ તો દુકાનો નથી, મને એવું લાગે છે બીજું કંઈક છે. તો આ રીતનું સીન તમને જોવા મળી જાય છે. તો મિત્રો જ્યારે ફિલ્મનું શૂટિંગ થયું ને ત્યારની તમને વાત કરી લો થોડી. તો ત્યારે જે આ ગેટ છે ને, આ ગેટ છે ને ટોટલી જે બનેલું છે ને એ બધું કશું નહોતું. એમ મેન મંદિર છે જે પાછળ છે એ ત્યાં હું જઈને તમને બતાવવાનો છું, પણ એ એકલું જ હતું એમ. અને ટોટલી તમે જોશો ને તો આ મેન ગેટ, એટલે આ મેન ગેટ છે, પેલો ગેટ બી છે. એ ગેટ પછી બન્યો છે, આ ગેટ પહેલાં હતો અને બીજું બધું છે ને બધું પછી બની ગયું છે. અને આ જગ્યા પર પેલું જલેબી વાળું સીન અહીંયા શૂટ થયું હતું, હું તમને બતાવું પરફેક્ટ. આરસી તો આપણે બન્યો છે, જોવો તમે. અને કેમેરો એક આવે છે ને ત્યાંથી આ રીતનું આવે છે ને, એમાં અહીંથી પેલું મંદિર સામે હતું એ બતાવે છે, જો કે અત્યારે નથી દેખાતું. અહીંથી વચ્ચે ગેટ બની ગયો છે અને પછી આ રીતનું આવે છે આ દુકાનો. ત્યાંથી સીન લીધો હતો અને એ બતાવે છે. પછી સીનમાં ચેન્જ થાય છે, એમાં વિક્રમ ઠાકોર આ બાજુથી આવતા જોવા મળે છે. એ જઈને બતાવું તમને. તો મિત્રો આ રીતનું સીન બતાવે છે. ત્યાંથી આ રીતનું કેમેરો આવે છે ને એમાં આ રીતનું બતાવી દે છે. અહીંયા બીજા બધા જે શોર્ટ છે ને બધા હું પરફેક્ટ મેચ કરાવું છું, પણ આ જગ્યા પર જમનાદાસની જલેબી વાળી જે દુકાન હતી ને અહીંયા બનાવી હતી, ઉપર એક પોસ્ટર માર્યું હતું, પથ્થર મૂક્યા હતા અહીંયા. જો કે ખાલી એક ફિલ્મનો સેટ હતો, બીજું કશું જ નહોતું કે અહીંયા કોઈ જલેબી નહીં મળતી. પણ આ તો ફિલ્મની સ્ક્રિપ્ટ જે રીતની ને એ રીતનું અહીંયા એક શું કે સેટ ઊભો કર્યો હતો. અહીંયા બધા પથરા મૂક્યા હતા. અહીંયા કાકા બેઠા હોય છે, અહીં જલેબી હાલતા હોય છે. એમનું નામ જમનાદાસ હોય છે અને એક પોસ્ટર માર્યું હતું. તમને જમનાદાસની જલેબીનું જે સીન શૂટ થયું તૈયાર થયું. જો એક કેમેરા એંગલ અહીંયાથી આવે છે ને, અહીંયાથી હવે વિક્રમ ઠાકોર આ બાજુથી આવે છે, એમાં આ રીતનું સીન બતાવે છે. ને અલ્પેશ હેડે છે એ રીતના વિક્રમ ઠાકોર હેડે છે, એને વિક્રમ જ છે. આહો આ રીતનું સીન બતાવે છે. જો વાંચી બતાવી દઉં. આ ગેટ તમે જોશો ને તો આ ગેટની આ પાછળની સાઈડ છે. પાછળની સાઈડમાં જે બનાવેલું છે ને એ પણ તમે જોઈ શકો છો. પરફેક્ટ મેચ કરી શકો છો. બંને જે થોંપલા છે ને બધું ટોટલી જોઈ શકો છો. મને એવું થોડુંક લાગી રહ્યું છે કે થોડુંક કદાચ બદલાઈ ગયું લાગે છે, પણ પરફેક્ટ સીન આ જ છે. સીન આ જ છે પણ થોડુંક બદલાઈ ગયું મને લાગે છે. બાકી આ એ સીન છે ને આ જે ટર્નિંગ છે ને ટર્નિંગ રોડ પછી બન્યું છે. પેલા રસ્તો હતો એમ કે પણ સાદો રસ્તો હતો એમ. અહીંયાથી સીન લેવામાં આ બાજુથી વિક્રમ ઠાકોર આવતા જોવા મળે છે. તો મિત્રો જ્યારે વિક્રમભાઈ ઠાકોર જમનાદાસની જલેબી આગળ આવે છે અને અહીંયા જે જમનાદાસવાળો જે ડાયલોગ હતો ને એનું સીન આ રીતનું શૂટ કર્યું હતું. તમે જુઓ જે એંગલથી આ સીન બતાવ્યું છે એ જ એંગલથી મેં તમને બતાવ્યું છે. તો પરફેક્ટ આ જે જગ્યા હતી જ્યાં જમનાદાસની જલેબીવાળી જે દુકાન બનાવી હતી તો એ આ બનાવી હતી. તમે સ્ક્રીનશોટ તમે પરફેક્ટ અહીંયાથી જોઈ શકો છો. પાછળ મંદિર છે પણ ઘણું દૂર છે
અને વચ્ચે બધું નવું નવું બની ગયું છે એટલે મંદિર તમને અહીંયાથી નથી દેખાતું. તો ત્યાં જઈને પણ તમને બતાવવાનો છું. તો મિત્રો એક અહીંયાથી લેવામાં આવે છે મતલબ એટલે કે હું જે જગ્યા પર ઊભો છું ત્યાંથી વિક્રમ ઠાકોર આવે છે અને વિક્રમ ઠાકોરને આ રીતનું ત્યાંથી મમતા સોની બોલાવતા હોય છે એવું અહેસાસ થાય છે. તો એ સીન અહીંયાથી લેવામાં આવે છે. એમાં થોડુંક ઝૂમ કરીને બતાવું તમને. તો જે આ દિવાલ તો અહીંયા તૂટી ગઈ છે એટલે તે ડિઝાઇન તૂટી ગઈ છે, પણ આ જે ડિઝાઇનની એટલે કે જે ડિઝાઇન મારે ને પછી એન્ડ થાય ને અને પછી આ પછી મારેલી હોય છે, તો આ જે એન્ડ છે ને એ બનેલું છે, જોઈ શકો છો. અને પાછળ તમને જોશો ને તો આ ખંડેર છે ને એ જોઈ શકો છો. એ રીતના ડિઝાઇન પાછળ પેલું ખંડેર છે ને જ્યાં આપણે જઈને તો એ પણ તમને આ રીતે જોવા મળે છે. એટલે કે ત્યાંથી મમતા સોનીનો બોલાવતી હોય છે એવું વિક્રમ ઠાકોરનો અહેસાસ થાય છે. તો એ સીન ત્યાં સામેથી લેવામાં આવ્યું. એટલે સીન ત્યાંથી લીધું હતું, પણ ત્યાંથી આ બાજુ અત્યારે જે હાલમાં જે વિડીયો શૂટ કરે છે ત્યાંથી આ બાજુ બોલાવે છે, ત્યારે વિક્રમ ઠાકોર અહીંયાથી એ બાજુ જોવે છે. તમને બતાવું, ત્યાંથી હું બતાવું તો એક સીનમાં તમને અહીંયાથી પણ આવું સીન જોવા મળશે. બતાવું, પણ એ પહેલાં તમે આ સ્ક્રીનશોટ જુઓ. સ્ક્રીનશોટ પાછળ પેલું તમે જોઈ શકો છો. અને આ બીજું આ ખંડેર છે ને બધું નવું બની ગયું છે, પણ આ જે નીચે છે ને પહેલાં હતું. અને આ દિવાલથી એમ એન્ટ્રી થાય છે ભાઈ જબરજસ્ત. અને અહીંયાથી આમ દેખાય છે લીધું છે ને અહીંયાથી આમ બતાવે છે. જો ભાઈ વિક્રમ ઠાકોર બ્રેક થાય છે. અહીંયા ઉભા રહે છે, પાછળ પેલું ગેટ જોવાનું મળે છે ને આ દિવાલ જો. આ દિવાલ તો પરફેક્ટ. આ યારો આવી રહ્યો યાર, જો હું ચારનો તમને કહેતો પણ આવી રહ્યો યારો. આ યારો હોતો પણ દેખાતો નતો. અને આ લખેલું હતું ખબર નહીં, એ તો પિક્ચરમાં તમે બતાવી દઈ, પણ આ યારો તમે જોઈ શકો છો. આ ધમાકેદાર વિડીયો છે યાર. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. પાછળ જો પેલું દેખાય ને પેલો મસ્જિદ જો પેલું યાર, પેલો મસ્જિદ જો પાછળ ને ધમાકેદાર વિડીયો. આપણે આગળ જવાનું પાવું તમને બતાવે મંદિર કોણું છે શું છે બધું આગળ બતાવું. આ લોકેશન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર. બસ અહીંયાથી આવે છે વિક્રમ ઠાકોરની એન્ટ્રી થાય છે. એ જલેબી વાળું સીન હતું અને આ દુકાનનું જેવું કંઈક સેટઅપ છે તો પણ અહીંયાથી સેટ એટલે કે બનાવેલું છે. અને અહીંયા મને એવું લાગે કે બાધા થતી હોય એવું લાગે છે, કારણ કે અત્યાર સુધી યુઝ થયું જ નહીં એવું લાગે. આ બધું પાઇપો એવું બધું પડ્યું. આપણે ત્યાંથી તમને બતાવો આગળ. બાકી મારે તો યાર જોરદાર લાગ્યું મને તો. પછી મારે એક ફોટો પાડવાનો રહ્યો છે. ફોટો પાડવો પડશે ને યાર. અને પેલું તમે બતાવું વિક્રમ ઠાકોરનો હાથ પકડી લખે ને એ સીન બતાવું તમને. ચાલુ બ્લોગ છે ભાઈ. અહીંયા પડી ગયું છે યાર. એટલે હું તમને આપણો સીન પરફેક્ટ જ હોય છે જ, પણ આગા પછી હોય નહીં. આગા પછી હોય ને તો આપણે વ્લોગ અપલોડ કરતા જ નહીં. કઈ જણ ઊભું કરી દે પેલા ઘેર રાખે. હું આવી ગયો. અને જુઓ ભાઈ જોરદાર. અહીંયાથી એક સીન લીધું હતું, એટલે કે કઈથી સીન લીધું હતું હું તમને બતાવું પાછળ. તો હશે ને મંદિર જોવા તમે ઓલા સોરી મંદિર નહીં, ઉમરાની જે કટ છે ને એ કટ ત્યાંથી નીકળી છે. તમને બતાવું થાય પણ જો પેલું મસ્જિદ અહીંયાથી બધા ઝૂમ કરીને બતાવે ને આ મસ્જિદ જો આપણે ત્યાં જઈને હા ભાઈ ત્યાંથી. આ તળાવ તો પહેલાં પણ હતું જ, પણ પાણી નહોતું ભાઈ. અને એની જે બોર્ડર છે ને એ બોર્ડર પહેલાં મારેલી નથી ફિલ્મનું શૂટિંગ થઈને ત્યારે. બાકી તળાવ તો હતું પહેલાં, પણ એ જોઈ શકો છો તમે. તે જઈએ તે જઈને બતાવું તમને. ભાઈ એક સીનમાં તમે જોશો તો આ કશું હતું એટલે પાછળનું પણ એ દોડતા હોય છે એ સીન અહીંયાથી નહોતું યાર. એ સીન બીજી કંઈક સીન લીધેલું છે બીજી સાઈડથી. આ કારણ કે આ દિવાલ પછી બની છે. પછી એક સીનમાં તમને સીન ચેન્જ થાય છે ને એમાં તમને અહીંયાથી તો આ ઝાડ પણ જોવાનું મળે છે પાછળ થોડુંક દેખાય. પછી આ રીતનું સીન આવે છે એમાં આ પછી બની છે. પણ આ જે રૂમ તમે જોઈ રહ્યા છો ને એટલે મંદિર છે, એ મંદિરનો નેચરનું જે નીચેનું બનાવેલું હતું ને એ બનાવેલું હતું ત્યારે પણ. એટલે જે આ તમે જોઈ રહ્યા છો ને આવું જ ત્યાં સુધી હતું. અને ત્યાં અહીં શૂટ સીન અહીંયા થયું છે, અહીંયા આ જગ્યા પર નહીં થયું. પરફેક્ટ સીન કહું છું. પાછળ પેલું મંદિર પેલું મસ્જિદ તમે જોશો ને તો એની બિલકુલ સામે છે. તો આ જગ્યા પર હોવું જોઈએ, જો કે અત્યારે તૂટી ગયું છે જગ્યા. ડિઝાઇન સેમ ટુ સેમ તમે જોઈ શકો છો. ડિઝાઇન સેમ ટુ સેમ જ છે, પણ આ જે વિક્રમ ઠાકોરને જે મમતા સોની હાથ પકડે છે ને એવું સીન આ જગ્યા પર લીધું હતું, જે ફિલહાલ તોડી નાખ્યું છે. જો આ જે છે ને એમને આટલા સુધી હતું. આ જે મંદિર બનેલું છે ને એનું બેકગ્રાઉન્ડ આવું બનાવેલું હતું. આ નીચેનું આવું હતું. જો આવું હતું ને એ પહેલાં દેખાય છે સ્ક્રીનશોટમાં. આ બધું પછી બની ગયું છે. આવું સેમ ટુ સેમ આ બાજુ ચેક હોતી અહીંયા સીન શૂટ થયું છે આ જગ્યા પર. પાછળ આ બાજુ જે લોકો દોડીને આવે છે કુંડાળામાં પગ પડી જાય છે એવું સીન નહીં હતું. આ જગ્યા પરથી સીન હતું. અહીંયાથી પાછળથી અહીંયાથી બતાવે છે જો
હું તમને આડેધડ નહીં બતાવતો કે અહીંથી આમ હતું એમ. આપણું પરફેક્ટ સીન હોય તો જ તમને બતાવું. આ રીતનું સીન હતું જો અહીંથી પેલું બતાવે છે મસ્જિદ પાછળ. આ જગ્યા પર પેલા જેવું બેગ એવું બોર્ડર હતી આ જગ્યા પર અહીંયા. અને આ બાજુ જે લોકો દોડીને આવે છે અને આ જગ્યા પર એ લોકો ઊભા રહે છે ત્યારે આનું કામ ચાલુ હતું પહેલાંનું. અને બધું પથ્થરને બધું પડ્યું હતું ત્યારે. અને અહીંયાથી સીન લીધું હતું. આ બધું તૂટી ગયું છે મેરા કે, પણ એ સીન અહીંયા શૂટ થયું હતું. તમે જોશો ને તો હું તમને એમ કહી દઈશ ને કે આ જગ્યા પર સીન શૂટ થયું હતું આ જગ્યા પર, તો તમે મોડી રહેશો. પણ તમને એવું નહીં સીન અહીંયા જ થયું હતું, પણ આ જગ્યા પર થયું એટલો ફરક પડે છે. આજે તમે જોઈ રહ્યા છો ને આવું સેમ ટુ સેમ છે કે છેક બનાવેલું હતું તો સુધી. એટલે સીન ત્યાં શૂટ થયું હતું. હા, અત્યારે બધું બની ગયું છે એટલે એવું થાય છે. બસ આ લોકેશન એકમાં તમે આ ઝાડ પણ જોવાનું મળે છે. બસ આ જગ્યા પર વિક્રમ ઠાકોર એવું કરતા હોય છે. એ સીન અહીંયાથી હતું. મમતા સોની હાથ પકડે છે, પ્રાંજલબેન ભટ્ટ ફોટો પાડતા હોય છે. એ સીન અહીંયાથી હતું. બાકી હું તો અહીંયાથી પણ બતાવી દઉં તમને. અહીંયાથી બી હતું જો આર્ટનું બી દેખાય તમને. આર્ટનું બેકગ્રાઉન્ડ આવ્યું પાછળ તમે આર્ટનું જોવા મળે. પણ આવું છે એમ હકીકત મેં હતું એ મેં તમને કીધું એમ. આ બધું બદલાય એટલે ફરક તો પડે છે. કારણ કે શું છે આ જગ્યા પર પછી જ્યારે કશું બનાવવાનું થશે ને ત્યારે આ જગ્યા તોડી રાખવામાં આવશે. અહીંયા તૂટી જશે. તમે ધારો કે 2-5 વર્ષ પછી આવશો ને તો જ્યારે અહીંયા આગળ કશું દુકાન કે ગમે તે બનાવવું છે ને તો તોડીને નીચે મારી દેશે. એટલે તમે પછી આવશો તમને પછી સીન ત્યાંથી લાગશે. એટલે એવું નહીં, સીન ત્યાંથી લીધું હતું અને એ રીતનું આ પછી બની ગયો. એટલા માટે કે આપણું ટાર્ગેટ કંઈ ખોટું ના હોય. એટલે ચલો આપણે આગળ જઈએ તમને મંદિર બતાવું. તો આ તો પરફેક્ટ થઈ ગયું. એક રીલ્સ હું શૂટ કરી લઉં. આ ગેટ પછી બની ગયો. આ બધું જ પછી બની ગયું શૂટિંગ પછી. જો આ ગેટ પછી બન્યો છે કે સીન ત્યાંથી સામેથી લીધું હતું ને એટલે પેલું પાછળ દેખાતું હતું. આ ગેટ છે પછી બની ગયો છે અને લોકેશન તમને હું કહી દેવાનો છું. પણ આ તમે ગેટ છે ને આપણું જે મેન સીન છે ને ત્યાં સામે છે. જો ત્યાં જઈએ આપણે. ચલો ત્યાં જઈએ ભાઈ. આ બધું બની ગયું છે પછી બન્યું છે. બનાવટ તમે જુઓ ખાલી જોરદાર. આ બાજુથી આપણે આવ્યા ના ઘરે પણ જોરદાર ખાલી આવો નજારો જોવો યાર. હવે મેન તો મિત્રો આ જગ્યા પર ટોટલ એક લોકો ઉભા રહેતા હોય છે. અને જે એક ખબરી આવે છે કે ખબરી હું એમ કહું છું કે ત્યાં એક કહેવાય એક ભાઈ આવે છે તે ભાઈ આ બાજુ ત્યાં આવતા હોય છે. તો મિત્રો જ્યારે એક ભાઈ એ કહેવા આવે છે કે શક પણ કરવાની ઉતાવળ ના કરતા. કારણ કે જસવંતસિંહની દીકરીને મેં એક અજાણ્યા પરદેશી જોડે પ્રણયના ફાગ રમતા જોઈ એવું જે કહે છે ને કે અહીંયા કહે છે. આ જગ્યા પર બધા તમને પાછળ આ જોવાનું મળે છે. પાછળ આ જે બોર્ડર તમે જોઈ રહ્યા છે બોર્ડર તમે પરફેક્ટ જોઈ શકો છો. પાછળ ગેટ નવો બન્યો છે એટલે બોર્ડર આગળ સુધી દેખાતી નથી. બાકી બોર્ડર છે આગળ સુધી હતી. અને એ બધા ભારત બતાવે છે એ બધા આ જગ્યા પર બતાવે છે. અને હવે તમને એક સીન જોરદાર બતાવું. ચલો આ મંદિરનો પેલી સાઈડ બતાવું કે આ બેક સાઈડ શું પેલી સાઈડ બતાવું તમને. તો મિત્રો આ રીતનું સીન આવે છે. જો તમે અહીંયાથી દર્શન કરીને બહાર આવતા હોય છે એમાં તમને આ રીતનું જોવા મળે છે. અહીંયાથી થોડું આમ થાય છે જો ઓછું થાય છે. અને આ જગ્યા પર પ્રોપર સીન લેવામાં આવ્યું છે. જે અહીંયા ડાયલોગ હતો કે એની જલેબી બહુ જ વખણાય છે એવું સીન હતું. ત્યારે વિક્રમ ઠાકોર ને જે પ્રાંજલબેન ભટ્ટ બની ભારત બતાવે છે આખો પરિવાર ઉભું રહેતું બતાવે છે. અને એમાં તમને આ રીતનું બેકગ્રાઉન્ડ જોવા મળી જાય છે. તો ત્યાંથી વિક્રમ ઠાકોરને યાદ આવે છે કે જમનાદાસની જલેબી અહીંયા પ્રખ્યાત છે. તો ત્યારે આ રીતનું તમને સીન જોવાનું મળે છે. જો કે હવે લોકેશનની વાત હું તમને કરી લેવાનું છું. કારણ કે ઘણા બધા મિત્રો કહે છે કે આખો વિડીયો પૂરો થયો પણ લોકેશન કીધું નહીં. તો તમે એ પહેલાં મંદિર જોઈ શકો છો. અને નીચે રોડ છે ત્યાંથી આપણે આવ્યા. તો તમે આ ઝાડ જોઈ રહ્યા છો ને આ ઝાડનું પણ કંઈક મહત્વ છે. પણ મને અત્યારે ખબર નથી પણ કંઈક છે ખરું એવું મને ખબર છે. જેવું તેવું ખબર છે. પાણી નીકળે છે. હવે કંઈક પાણી નીકળે છે અંદરથી. પોણ તમે તોડશો ને તો પણ ઝાડથી કોઈ પાણી રેડતું જ નથી એવું સીન છે. અને કેટલું ઉપર છે તમે જુઓ તો પાણી કોઈ રેડતું નહીં છતાં અંદરથી પાણી. पीलू का ऐसा पौधा होता है जो पहाड़ी इलाके में होता है जहाँ कोई पौधा न उपजे वहाँ उपज जाएगा. ये वायु से पानी लेता है. अच्छा
जो हवा चलती ना उससे इसको तारा ठीक है। ये बहुत अच्छा पौधा है। इसके तीनों खाए हुए अभी गर्मियों में पकेंगे और बहुत टेस्टी लगते हैं ठंडा करके। हाँ कहाँ से आए आप लोग? તો મિત્રો આ એ લોકેશન હતું જ્યાં પ્રીત જન્મજન્મની ભૂલાશે નહીં ફિલ્મનું શૂટિંગ થયું હતું, મેં તમને બતાવ્યું છે. અને પ્રોપર જે ક્રિશોટ હતા બધા જ પરફેક્ટ મેચ કરાયા છે. જો વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો લોકેશનની વાત કરી લેવા આવે તો લોકેશન છે આ રાજસ્થાન જેસલમેરથી જો તમે કાળોદ ગામમાં જાઓ છો તો વચ્ચે તમે રાય મંદિર જોવા મળી જાય છે. તો ત્યાંનું આ સીન લેવામાં આવ્યું છે. શ્રી કાલે ડુંગર રાય મંદિર એવું એનું લોકેશન છે, જે કાળોદ ગામથી પહેલાં આવે છે. કાળોદ ગામ અહીંથી પાછળ છે 1 કિલોમીટર જેવું. તો શ્રી કાલે ડુંગર બીચ મંદિર છે એનું લોકેશન છે, જે તમે જેસલમેરથી કાળોદ રોડ પર તમે જાઓ છો તો વચ્ચે આ જોવાનું મળી જાય છે. વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક પર જો વિડીયો જોતા હોય તો પેજને ફોલો પણ કરતા રહેજો, અને જો યુટ્યુબ પર જતા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો, કારણ કે તમારા પ્રેમની જરૂર છે, તમારા સપોર્ટની જરૂર છે. જો તમારો સપોર્ટ છે તો દમદાર વિડીયોઝ આવવાના છે. તો મળે છે નેક્સ્ટ ટાઈમ. જય માતાજી.